નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેર જિલ્લાની તમામ નવી ખબરો સાથે હું હેતલ શાહ ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ધોરણ 9 ના વિદ્યાર્થી પર પ્રિન્સિપલનો અમાનુષી અત્યાચાર। સયાજી બોયઝ સ્કૂલમાં ધોરણ 9 ના વિદ્યાર્થીને પ્રિન્સિપલે તમાચો મારતા કાનનો પડદો જ ફાટી ગયો। જન્માષ્ટમીના દિવસે શહેરમાં નીકળનારી શિવ પરિવાર યાત્રા સંદર્ભે આજે એક પત્રકાર પરિષદનું આયોજન। ડીજીપી અમિતાભ પાઠકના અકાળે અવસાન થયા બાદ આજે જેપી પોલીસ મથકમાં શ્રદ્ધાંજલિ અર્પાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સયાજી બોયઝ સ્કૂલમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થીને પ્રિન્સિપલે લાફો ઝીકી દેતા તેના કાનનો પડદો ફાટી ગયો હતો, જેના પગલે આજે વાલીઓએ શાળામાં ભારે હોબાળો મચાવી મૂક્યો હતો। વાડી ભાટવાડા જાંબુડી કુઈમાં રહેતો કરણ શંકરભાઈ પટની સયાજી બોયઝ હાઈસ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરે છે। કરણના પિતા શંકરભાઈ રિક્ષા ચલાવે છે। ગત બપોરે રિસેસ બાદ શિક્ષક ન આવવાને પગલે ક્લાસમાં વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા। દરમિયાન બૂમાબૂમ થતા પ્રિન્સિપાલ નથુરામ ચૌધરી ક્લાસમાં ધસી આવ્યા હતા અને ક્લાસરૂમના દરવાજા પાસે ઉભેલા કરણ પર તૂટી પડ્યા હતા। કરણના ડાબા ગાલે ખેંચીને લાફો મારતા એક તબક્કે તેને તમ્મર ચડી ગયા હતા। કરણ સહિત અન્ય 3 વિદ્યાર્થીઓ પણ પ્રિન્સિપલ ચૌધરીના શિકારનો ભોગ બન્યા હતા। કરણને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવેલા તેના મમ્મી મનીષાબેને જણાવ્યું હતું કે ગત રાત્રે કરણ સહિત 3 છોકરાને માર્યા બાદ પ્રિન્સિપલે ચારેને તેમની કેબિનમાં બોલાવ્યા હતા, જે બાદ બહુ વાગ્યું નથી ને પૂછી મોડું થઈ ક્લાસરૂમમાં જવાનું જણાવ્યું હતું। આચાર્યની કેબિનમાં બીકના માર્યા છોકરાઓ કશું બોલી શક્યા ન હતા, પરંતુ ઘરે આવ્યા બાદ કરણે કાનમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી, જે બાદ પ્રિન્સિપલે તેને ગાલ પર જોરદાર થપ્પડ મારી હોવાનું જણાવ્યું હતું। ગઈકાલે રાતે જ કરણને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જેમાં કરણના કાનમાં પડદામાં 25% જેટલું કાણું પડ્યું હોવાનું નિદાન થયું હતું। કરણે કાનમાં ઓછું સંભળાતા તેમનો પરિવાર ટેન્શનમાં આવી ગયો હતો। સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યાં પણ માત્ર એનસી ફરિયાદ લેવાઈ હતી। સયાજી હોસ્પિટલમાં સારવાર કરાયાનો રિપોર્ટ આવ્યા બાદ પ્રિન્સિપલ સામે ગુનો દાખલ થશે તેવું જણાવ્યું હતું। तो सर आया नहीं हमारे क्लास में। જન્માષ્ટમીના દિવસે શહેરમાં નીકળનારી શિવ પરિવાર યાત્રા સંદર્ભે આજ રોજ માહિતી આપવાના હેતુસર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં સૌપ્રથમ વખત તારીખ 28મીએ જન્માષ્ટમીના રોજ માંજલપુર કેદારેશ્વર મહાદેવ મંદિરેથી શિવ પરિવાર યાત્રાનો પ્રારંભ થશે। જન્માષ્ટમીના દિવસે સમગ્ર વડોદરા શહેર હરિ અને હર બંનેના આધ્યાત્મિક રંગે રંગાઈ જશે। લીલાધર કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી સાથે જ શિવ પરિવાર સ્વાગત યાત્રાનો ઉમંગ માર્ગો પર ઉતરી આવશે। શિવયાત્રા સંદર્ભે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે જન્માષ્ટમીના દિવસે શિવયાત્રા સહિત બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવનાર છે। 28 તારીખે જન્માષ્ટમીના દિવસે માજલપુરમાં કુબેરેશ્વર મહાદેવ પાસે આ યાત્રાનું આયોજન છે। સવારે 8 વાગે જગદીશગીરીજી પૂજા કરશે અને ત્યાર પછી યજ્ઞ શરૂ થશે। યજ્ઞ 2:30 વાગે પૂરો થશે અને વડોદરા શહેરની તમામ ધાર્મિક સંસ્થાઓના સંતો તેમજ ખાસ કરીને વડોદરાના રાજવીશ્રી, અમારા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ, સૌરભભાઈ તેમજ ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ આ બધાની હાજરીમાં આ રથ શરૂ થશે। એમાં દેશના મહામંત્રી ભાજપના વરુણ ગાંધી બી ખાસ પધારવાના છે। ડીજીપી અમિતાભ પાઠકના અકાળે અવસાન થયા બાદ જેપી પોલીસ મથકે આજ રોજ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પોલીસ વડા અમિતાભ પાઠક પરિવાર સહ સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા હતા।
જ્યાં તેમને દરિયામાં નહાતી વખતે સિવિયર એટેક આવતા તેમનું અકાળે અવસાન થયું હતું. પોલીસ વડાના અવસાનને પગલે પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો. આજે જેપી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાંઘાણી અને પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પી 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યાર પછી પ્રથમવાર એવું બનેલું છે કે ગુજરાત રાજ્ય અલગ બન્યા બાદ આજ દિન સુધીમાં પ્રથમ પોલીસ વડા અમિતાભ પાઠક છે કે જેનું અકાળે અવસાન થયું. તેઓનું બેંકોક ખાતે અવસાન થયેલ અને આજે તેમની સ્મશાન યાત્રા અમદાવાદ મુકામે રાખવામાં આવેલી. ગુજરાતના પોલીસ વડા તરીકે તેનું અકાળે અવસાન થાય અને વડોદરા પોલીસ એમાંથી બાકાત રહે એ ન બની, કારણ કે પોલીસ વડાથી માંડીને પોલીસ કર્મી એ એક કુટુંબ જ છે, ચાહે પોલીસ વડો હોય કે નાનો પોલીસ કર્મચારી. શ્રી અમિતાભ પાઠક સાહેબનું અકાળે અવસાન થતાં ગુજરાત પોલીસને ખોટ તો પડેલ જ છે, પરંતુ ચાલુ ફરજમાં એ ગુજરી ગયા. આરટીઆઈ જનજાગૃતિ અભિયાન હેઠળ આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે બેનરો સહિત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય માહિતી કમિશન અને રાજકીય પક્ષોને પણ આરટીઆઈના દાયરામાં સમાવેશ કરીને તેઓને પણ માહિતી અધિકાર હેઠળ ફરજિયાત માહિતી આપવી પડશે તેવા ફરમાનો કરતી સૂચનાઓ આપી હોય તેનાથી પોતાના પક્ષને કે નેતાઓને કોઈ મોટું નુકસાન કે હાનિ પહોંચે અને તેમની કોઈ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવો ડર અને ગભરાહટ રાજકીય પક્ષોમાં ફેલાઈ ગયો છે. પોતાના માથે લાગ્યું થયેલ આરટીઆઈના ડરથી ગભરાઈને તેનાથી દૂર ભાગતા રાજકીય પક્ષો હવે આરટીઆઈના દાયરામાંથી પોતાની મુક્તિ અને છુટકારો થાય તેવી મેલી મુરાદોને પૂરી કરવા રાજકીય પક્ષો આ મુદ્દે સૌ એક થઈને સંસદમાં સુધારો કરવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. વડોદરા શહેરમાં આરટીઆઈ અંગે લોક જાગૃતિ આવે અને આરટીઆઈના નિયમોથી લોકો માહિતગાર થાય અને તેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેવા ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેરમાં વડોદરા આરટીઆઈ વિકાસ મંચની રચના કરવામાં આવી છે. આ વડોદરા આરટીઆઈ વિકાસ મંચ નિષ્પક્ષ રીતે કામ કરશે અને વડોદરા શહેરના તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓને મંચમાં સમાવેશ કરશે અને આ તમામ કાર્યકર્તાઓ શહેરના શિક્ષિતો, બુદ્ધિજીવીઓ, વિસ્તારના આગેવાન, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન સહિત એનજીઓ અને વિવિધ સંસ્થાના કાર્યકરોને આરટીઆઈના નિયમોથી માહિતગાર કરવામાં મદદરૂપ થશે. આજે વડોદરા આરટીઆઈ વિકાસ મંચ દ્વારા આરટીઆઈનું ગળું ઘોંટવાના અને આરટીઆઈના મુદ્દે તમામ રાજકીય પક્ષો હવે એક થઈને સંસદની અંદર સુધારો કરવાના મેલી મુરાદો સાથે જે હીન પ્રયાસો કરી રહ્યા છે તેને નાકામ કરવા માટે વડોદરા આરટીઆઈ વિકાસ મંચે લડત ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે અમે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવ પ્રદર્શન કરવાનો આ કાર્યક્રમ કર્યો છે. આરટીઆઈના મુદ્દે જનજાગૃતિ અભિયાન છેડ્યું છે અને આવનારા આગામી દિવસોની અંદર અમે આરટીઆઈ અંગે લોકોની વચ્ચે જઈશું, લોકોને માહિતગાર કરીશું અને રાજકીય પક્ષો જે એમની મેલી મુરાદોને પૂરી કરવા જે પ્રયાસો કરી રહ્યા છે એને નાકામ કરીશું. શહેરના વાસણા રોડ પરથી 2 વર્ષ અગાઉ ચોરી કરનાર 3 આરોપીને જેપીનગર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર શહેરના વાસણા રોડ પરથી 2 વર્ષ અગાઉ થયેલ એક્ટિવા અને ડીઓની ચોરીની ફરિયાદ જેપી પોલીસ મથકે નોંધાઈ હતી. આ ચોરીના આરોપી પાણીગેટ પોલીસે મોહમ્મદ ફારૂક યુનુસ સૈયદ તથા નરેન્દ્ર પરમારની ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાઘોડિયાના જરોદ ગામ નજીક સુપ્રીમ હોટલ પાસે આરઆર સેલના સ્ટાફે બિયરનો જથ્થો ભરેલી ટ્રક પકડી પાડી હતી.
વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ નજીક સુપ્રીમ હોટલ પાસે ગત રાત્રે લગભગ 8 વાગ્યાના સમયગાળામાં વડોદરા રેન્જ આરઆર સેલના પીઆઈ જેબી ડાંગરવાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે રાજસ્થાન પાસિંગની એક ટ્રક રોકી હતી. ટ્રકની તપાસ કરતા તાડપત્રીની નીચે બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જે બાદ ટ્રકને વાઘોડિયા પોલીસ મથકે લઈ જવાઈ હતી, જ્યાં મોડી રાત સુધી બિયરના જથ્થાની ગણતરી ચાલી હતી. પરંતુ ટ્રકમાં લગભગ 1000 પેટી બિયરનો જથ્થો હોવાનું પોલીસે પ્રાથમિક વિગતમાં જણાવ્યું હતું. બિયરનો મોટો જથ્થો ગોવાથી લવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દાંડિયા બજાર સ્થિત સૂર્યનારાયણ બાગ પાસે એક વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થઈ જતા આ વિસ્તારમાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના દાંડિયા બજાર સ્થિત સૂર્યનારાયણ બાગ પાસે વર્ષો જૂનું જર્જરિત મકાન આજે ધરાશાયી થઈ ગયું હતું, જેના પગલે આ વિસ્તારના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેના કારણે તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો. ફતેગંજ વિસ્તારમાં અછોડો તોડનાર આરોપીની ફતેગંજ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ગત એપ્રિલ માસમાં ફતેગંજ વિસ્તારમાં મહિલાનો અછોડો તોડી નાસી છૂટનાર આરોપી સતીશ બારિયા માંજલપુર વિસ્તારમાંથી અછોડા તોડવાના આરોપસર ઝડપાઈ ગયો હતો. ફતેગંજ પોલીસે આજે તેમની ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સમજો ભાઈ સમજો. માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈન સંઘ દ્વારા આયોજિત 5મી જીવન નિષ્ઠા શિબિર શ્રેયસ સ્કૂલના પ્રાંગણમાં યોજાઈ હતી. માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈન સંઘ આયોજિત 5મી જીવન સંઘાર શિબિર પૂજ્ય પન્યા શ્રી પદ્મદર્શનજી મહારાજની પુનિત નિશ્રામાં શ્રેયસ સ્કૂલના વિશાળ હોલમાં ઘેરી વળ્યા છે મુજને મારા પાપોના પડછાયા વિષય પર સંગીતના સથવારે રાખવામાં આવી હતી, જેમાં 1000 થી વધુ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. 4 કલાક ચાલેલી શિબિરમાં ઘણીવાર ભાવિકોના આંખમાંથી અશ્રુબંધ તૂટી પડ્યો હતો. પૂજ્ય પન્યા શ્રી પદ્મદર્શનજી મહારાજે શ્રોતાઓ સમક્ષ ભક્તિના ભાગીરથી વહાવતા જણાવ્યું હતું કે સંપત્તિની મૂડી ખાતર નહીં પણ આંસુની મૂડી માટે પ્રભુની પાસે રડો. પ્રભુના ચરણે ધરવા માટે શ્રેષ્ઠ નૈવેદ્ય હોય તો આંખના આંસુ છે. અત્યાર સુધી આપણે આંસુ પાડવાના ધંધા જ કર્યા છે. શરીરની જાંચ ઘણી કરી, હવે આત્માની જાંચ ઉપર નજર કરો. શરીર ઉપર પાવડરના થર જમાવ્યા છે અને આત્માની ઉપર પાપોના થર જમાવ્યા છે. પાપોના પડછાયા તમને ક્યારે પણ નહીં છોડે. ભૂતનો પડછાયો હશે તો કોઈ ભુવા દ્વારા નીકળી જશે, પણ પાપોના પડછાયા તો પરમાત્માની કૃપા સિવાય નહીં નીકળે. પાપોનું પ્રક્ષાલન કરવું હોય તો પશ્ચાતાપના આંસુની મૂડી જોઈએ. કન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજીના શિષ્યરત્ન શ્રી પદ્મદર્શન મહારાજ સાહેબની નિશ્રામાં આજે વિષય મુજને ઘેરી વળ્યા છે મારા પાપોના પડછાયા ઉપર લાઈવ સ્તવન અને ધૂન સાથે પૂજ્ય શ્રી આજે અહીંયા આગળ પ્રવચન આપી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ડીએસઓનું 8મું મહા અધિવેશન ભોપાલ ખાતે યોજાનાર છે, જેના વિશે વિસ્તૃત માહિતી આપવા આજરોજ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. 26મી ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન ભોપાલ ખાતે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનનું 8મું ઓલ ઇન્ડિયા અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેશભરમાં આજે શિક્ષણ પર ભયંકર ખતરો તોડાઈ રહ્યો છે. સેમેસ્ટર પ્રથા, ધોરણ 8 સુધી પાસ નાપાસ પ્રથા નાબૂદ કરવી, શિક્ષણનું વેપારીકરણ વગેરે જેવી શિક્ષણ વિરોધી નીતિઓને દેશના લોકશાહી, ધર્મનિરપેક્ષ અને વૈજ્ઞાનિક શિક્ષણનો પાયો હચમચાવી નાખ્યો છે અને તેના કારણે શિક્ષણ ક્ષેત્રે
ક્ષેત્રે જે કટોકટી સર્જાઈ છે તેની અસર સમગ્ર સમાજ પર પડી રહી છે. ઓલ ઇન્ડિયા ડીએસઓ દેશના 22 રાજ્યોમાં તમામ નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યું છે. આ તમામ રાજ્યોમાં ચાલતા આંદોલનનું સંયોજન કરવા, પરસ્પરના અનુભવોની આપ-લે થકી તેને વેગવાન અને મજબૂત બનાવવાના આશયથી આ ઓલ ઇન્ડિયા અધિવેશન મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા ડીએસઓની 1954માં સ્થાપના થઈ ત્યારબાદ તેનું આ 8મું ઓલ ઇન્ડિયા અધિવેશન છે. ઓલ ઇન્ડિયા ડીએસઓનું 26 થી 29 ઓગસ્ટ ઓલ ઇન્ડિયા વિદ્યાર્થી સંમેલન મળવા જઈ રહ્યું છે. શિક્ષણના જે મૂળ પ્રશ્નો છે કે વૈશ્વિકરણ અને ઉદારીકરણ નીતિના અમલીકરણના ભાગરૂપે તમામ જગ્યાએ શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ફી વધી રહી છે. તાજેતરમાં MS યુનિવર્સિટીમાં ફી વધારા સામે ડીએસઓ લડત કરી રહ્યું હતું, બંધનું એલાન જાહેર કર્યું હતું. એટલે જે શિક્ષણથી વંચિત થનારો વર્ગ દેશમાં મોટો છે. બીજી તરફ જે લોકોને શિક્ષણ મળે છે એ પણ પાયા વિહોણું, નીતિ, નૈતિકતા અને મૂલ્યો વિહીન છે. એટલે શિક્ષણ એ મનુષ્યને મનુષ્ય બનવા પણ પ્રેરે તેટલું પણ નથી. આ તમામ પ્રશ્ને ડીએસઓની દેશના 22 રાજ્યોમાં લડત ચાલી રહી છે. એ લડતને વધુ વેગવાન કરવા માટે એક સંયુક્ત રૂપ આપવા માટે આગામી 6માં ભાગ લેવા જઈ રહી છે. આજ રોજ શ્રાવણ વદ પાંચમ હોય નાગ પાંચમીના તહેવારની ઘરે ઘરે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજ રોજ શ્રાવણ વદ પાંચમ હોય નાગ દેવતાના મંદિરે તેમજ ઘરમાં નાગ પંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. નાગ દેવતાને ચોખ્ખા ઘીનો દીવો કરી બાજરીનો લોટ, ઘી તેમજ ગોળની કુલેર બનાવી પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે નાગ પંચમી નિમિત્તે મહિલાઓએ નાગ દેવતાની પૂજા કરી હતી. આપણા પૂર્વજોને જ્ઞાન હતું કે નાગ, સાપને રૂ, કપાસ, ચોખ્ખા ઘીની વાસ ગમતી નથી. તેથી જ માનવીના રહેણાંકની નજીકમાં સાપ આવ્યો હોય ત્યારે ઘીનો દીવો અથવા કપાસિયા ઘીનો ધૂપ કરવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ સાપને માનવ વસ્તીથી દૂર કરવા અને ભગાડી મૂકવાનો આ સાત્વિક નિર્દોષ ઉપચાર હતો, જેને ધર્મ સાથે પૂજ્ય ભાવ સાથે જોડી દેવામાં આવ્યો છે. જેથી નાગ પાંચમના દિવસે ચોખ્ખા ઘીનો દીવો કરી કુલેર કરવાનો રિવાજ બન્યો છે. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવી ખબરો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.